ગુજરાતમાં અવારનવાર ચોરી અને લૂંટફાટની ઘટના સામે આવતી હોય છે, જ્યાં સુરતમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી રહી છે। રૂડો સ્પાઈડરમેન ચોર પોલીસના સકંજામાં આવી ગયો છે। આ ચોર સ્પાઈડરમેનની જેમ ગણતરીની મિનિટમાં જ ઊંચી બિલ્ડિંગ પર ચડી જતો હતો અને ઘરમાં ઘૂસીને ચોરી કરતો હતો। હાઈરાઇઝ બિલ્ડિંગમાં ચોથા માળ સુધી ચડીને આ ચોરી કરતો હતો। તેમજ સુરત પોલીસે રાંદેર વિસ્તારમાં રિવરફ્રન્ટ પરથી આ સ્પાઈડરમેન ચોરને ઝડપી પાડ્યો છે। આરોપી 12 માર્ચ અઠવાઈ લાઇન્સની 3 ઓફિસમાંથી ચોરી કરી હતી। સીસીટીવીમાં ચોરીને અંજામ આપતા દેખાય છે, જ્યાં 60,000 રોકડા અને 4 સ્માર્ટફોન સહિત કુલ 1,64,000ની ચોરી કરી હતી। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપી વિમલસિંહને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। આપનું આ ઘટના અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આવી વધુ અપડેટ માટે જોતા રહો નવજીવન ન્યૂઝ।